वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा।
ગયા તેવું ભગવાનનું ચરણ પકડી લીધું, પાણીમાં ખેંચવા લાગ્યા. શંકરાચાર્યજી બૂમા બૂમ પાડવા લાગ્યા, માં બચાવો બચાવો બચાવો. બેટા શું થયું? માં આ મગરે મારો પગ પકડ્યો, લેવા દઉં છે. હવે માતા મુંજાઈ વિચાર કર્યો કે જો મારો દીકરો હમણાં જ ડૂબી જશે તો આમે મારા મનોરથ પૂર્ણ નહીં થાય. એની કરતા હું સંન્યાસ લેવાની એને આજ્ઞા આપું. તરત દાહ સુધા કરી દિશાઓને પ્રણામ કરી કહ્યું, હું માં મારા સાચા હૃદયથી મારા દીકરા શંકરને સંન્યાસ લેવાની આજ્ઞા આપું છું. અને પ્રભુ શંકરાચાર્ય તરત જ યોગના બળથી પેલો મગર અદ્રશ્ય બની ગયો અને પ્રભુ બહાર નીકળ્યા, માના ચરણમાં પ્રણામ કર્યા. માં મને એક કોપી એક દંડ બે વસ્તુ આપો. ખરેખર માતાએ એ નાનકડા બાળકને કૌપિન કરાવ્યું. 8 વર્ષનો બાળક સંન્યાસની દીક્ષા લઈ માને 4 પ્રદક્ષિણા કરી અને જયારે મા પાસે રજા લીધી ને ત્યારે માને એમ થયું કે હવે ધરતી ફાટે છે કે આપ ફાટે. અમારા નાનકડા દીકરાને હું મારા હાથથી કેમ સંન્યાસ દીક્ષા આપીને એને વિદાય કેમ આપી શકું? બેટા એક વાત મારી માને રાખીશ. શું? તું ભલે સંન્યાસ લે પણ જયારે મારું મરણ થાય તો મને અગ્નિ સંસ્કાર તારા હાથે જ થવા જોઈએ. શંકરાચાર્ય મહારાજે શપથ લીધા છે, માં ગમે ત્યાં હઈશ પણ હું વચન આપું છું કે તારા અગ્નિ સંસ્કાર હું મારા હાથથી કરીશ. અને અહીં શંકરાચાર્ય મહારાજે સમાધિમાં જોયું કે મારા ગુરુ કોણ? ત્યારે આ ભરૂચની બાજુમાં નર્મદા તટ ઉપર શ્રી ગોવિંદ પાદ વલ્લભ મહારાજ એક પહાડી ઉપર ઉગ્ર તપશ્ચર્યા કરી રહ્યા છે. ભગવત શ્રી શંકરાચાર્ય યોગ બળ વડે આકાશ માર્ગે ઉડ્યા, નર્મદા તટ ઉપર પધાર્યા. નર્મદા તટે આવી ગુરુ મહારાજના ચરણમાં વંદન કર્યા. લાંબા થઈ ગુરુ મહારાજે જોયું, ઓહ આ તો મારો શંકર. પણ જો ગુરુ મહારાજ પરીક્ષા કર્યો એમને સ્વીકારે નહીં. કસ્તમ, હે બાળક, સંન્યાસના વેશમાં તો કોણ છો? જો આ પ્રશ્ન કર્યો ને અને 8 વર્ષના બાળકે એ સુંદર મજાના 6 શ્લોક લખ્યા છે જેને આત્મશતક કહેવાય. એમાંથી આપણે 1-2 શ્લોક જોઈએ. એ બાળકે શું કહ્યું હતું? નતાતો ન માતા ન બંધો ન દાતા મનોબુદ્ધિ અહંકાર
મતો નૈવ મૈ માતર ભાવ નદાનો 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 નમો એમ ન કહ્યું કે હું શંકરાચાર્ય છું. મહારાજ છું એક એવો આત્મા નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ પિતા નૈવ મે નૈવ માતા જન્મ ન બંધુ ન મિત્ર ન ગુરુ નૈવ શિષ્યમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. મહારાજ મારે માતા નથી, પિતા નથી, બંધુ ગુરુ શિષ્ય મૃત્યુ જન્મ કાંઈ નથી. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર વ્યાપો સર્વત્ર સર્વેન્દ્રિયાણમ સદા મે સમત્વમ ન મુક્તિ ન બંધન. મને મુક્તિ પણ નથી અને મને બંધન પણ નથી એવો ચિદાનંદ આત્મા હું તમારા શરણમાં આવ્યો છું. જો આવું કે અને એ વિદ્વાન ભગવત ગોવિંદ પાદ બહુ પ્રસન્ન થયા, ઉભા થઈ શંકરને છાતીથી લગાડ્યા. પણ હજી એક પરીક્ષા બાકી હતી. આકાશવાણી થઈ હતી, હે ભગવત ગોવિંદ પાદ તારો એક જ શિષ્ય બનશે, પણ જે શિષ્ય વર્ષા ઋતુમાં નર્મદા નદીમાં અત્યંત પૂર આવ્યો હોય, એ પૂરમાં તમારી કુટિયા ડૂબવા લાગે અને જે શિષ્ય એક કમંડલમાં આખું નર્મદાનું જળ ભરી લે એને તમારો શિષ્ય બનાવજો. આજ ખરેખર વર્ષા ઋતુ આવી, ધમઝડ વરસાદ, નદીમાં એટલો પૂર આવ્યો કે નદી 120 ફૂટ ઉપર પાણીથી ચાલવા લાગે. ભયંકર પ્રવાહ, આજુબાજુના ગામો ખાલી થઈ ગયા અને એમાં ભગવત ગોવિંદજી પાદ મહારાજની કુટિયા તણાવવા લાગી. શંકરાચાર્ય મહારાજ સામું જોયું. સંતો નિર્ભય હોય એની કઈ ડૂબી જવાનો ભય ન હતો, પણ પ્રભુ ઉઠ્યા, પોતાના ગુરુ મહારાજને પ્રદક્ષિણા કરી, માં નર્મદાને વંદન કરી, કમંડલ રાખ્યું અને એ નર્મદા નદીમાં જેટલું પણ પૂર આવ્યું બધું પોતાના એક નાનકડા એવા કમંડલમાં ભરી લીધું. અને આજ પ્રભુ ગુરુ મહારાજ પ્રસન્ન થયા. ધન્ય હો, ધન્ય હો બેટા, હું તો શું પણ કદાચ સાક્ષાત શિવજી પણ તારા ગુરુ થવાને સમર્થ નથી. તું પોતે જગત ગુરુ, જો ગુરુજી ઉપમા આપી દીધો, તારો કોઈ ગુરુ નથી, તું જગતનો ગુરુ બનીશ. ને એટલે જ આપણે જગત ગુરુ શંકરાચાર્ય ભગવાન કહીએ. સર્વના ગુરુ છે મારા તમારા દરેક. તો આપણે એ વાત કરતા હતા કે ભાગવતમાં આપણે માત્ર એટલું જ શીખશું કે હું જીવ નથી પણ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, હું આત્મા છું. સુખ દુઃખ રાગ દ્વેષ ભય પીડા ઉચાટ ઉપાધિ એ બધી કેને થાય? શરીરને થશે. પણ હું તો શરીર છું જ ને, હું તો ચિદાનંદ આત્મા છું. હું શું કામ દુઃખી થઉં? આવું જયારે સમજાઈ જાય ને ત્યારે તમે પરમહંસ બની જશો. આ શ્રીમદ ભાગવતજી તો પરમહંસની સંહિતા છે. તો પહેલા જ શ્લોકની અંદર સત્યમ પરમ ધીમેથી કહ્યું અને વ્યાસ મહર્ષિએ ખરેખર ચારે વેદનો નિચોડ મૂક્યો છે અને તમને ને મને એક સુંદર જ્ઞાન આપ્યું છે કે ધીમહિ એટલે ધ્યાન ધરો. કેનું? સત્યમ પરમ, પરમ સત્ય હોય તેનું ધ્યાન ધરો. તો આપણે કઈ સત્ય કેને કહેવું? બોલે જે સત્ય આપણે પહેલે જ દિવસે ચર્ચા કરી હતી કે જેની પ્રકૃતિ માત્રના ઈશારાથી સમગ્ર સૃષ્ટિની રચના થાય, એનું પાલન પોષણ થાય, અંતે પ્રલય થાય, છતાંય પણ જે અખંડ અને અવિનાશી રહે એ સત્ય. એ સત્યને હું કૃષ્ણ કહું, તમે રામ કહી શકો, શિવજી કહી શકો, ગમે તે કહી શકશો. તેવા પરમ સત્યનું ધ્યાન ધરવું. જો અહીં વ્યાસ મહર્ષિ એમ નથી કીધું કે તમે રાધા કૃષ્ણનું ધ્યાન ધરજો, માત્ર એટલું જ કીધું સત્યમ પરમ ધીમહિ. તમારા હૃદયમાં મજબૂત વાત બેસી જાય કે મારો ઈષ્ટદેવ આ જ છે, બસ એની તમારે હૃદયપૂર્વક અભ્યર્થના કરવી. હનુમાનજી મહારાજે શું કહ્યું ખબર છે? સબસે રસિયે
सबसे बसिए, हाजी हाजी करिए पर रहिए अपने ठाम। जो आ बहुत समझा जेवी बात है। हनुमान जी महाराज ने तुलसीदास जी पूछ्યું, महाराज આટલા બધા સંપ્રદાયો, આ સંપ્રદાયો ખરેખર સત્ય છે કે નહીં? હનુમાનજી મહારાજે હા પાડી, બેટા જો એક વૃક્ષ હોય અને જો એને અલગ અલગ ડાળી નવી કુંપળો ફૂટે તો આપણે શું માનવાનું? આ વૃક્ષ હજી તો ખીલે છે, ફૂટશે, ફાલશે, સજીવન છે. તો જેટલા પણ આપણા સંપ્રદાયો વધે એટલે આપણે માનવાનું કે આ સનાતન ધર્મ હજી મજબૂત જીવતો છે અને જેથી જેની નવી નવી શાખાઓ ડાળીઓ ફૂટ્યા રાખે છે. પણ આપણે એટલું ન ભૂલી જવું જોઈએ કે સંપ્રદાયો એ શાખા છે પણ એનું મૂળ અને થડ એ તો સનાતન છે, વેદ છે. વેદને તો કોઈ દિવસ ન ભૂલીએ અને એની અંતર્ગત જેટલી પણ શાખા હોય એ શાખાને આપણે ઉત્પન્ન થવું હોય તો થઈ શકીએ. એ શાખાઓ છે. સબસે રસીએ, પછી ઘણા એમ કે અમે તો વૈષ્ણવ છીએ, ઘણા એમ કે અમે સ્વામિનારાયણ સંપ્રદાયના, ઘણા કહે અમે કબીર પંથના. તો પછી એ એક દેવને માને તો એ બીજાને ન માને. પણ એવું ન હોવું જોઈએ. સબસે રસીએ, રસ લેવો, બધેમાં રસ લેવો. સબસે બસીએ, બધા એમાં હળી વળી જાઓ, હાજી હાજી કરીએ. પછી બેટા એને કોઈ કેમ કે આ તમારો ધર્મ તો ખોટો, અમારો સારો, તો કહેવાય ને હાજી. આપણે ના ન પાડવાની નહીં, આપણે ઘણા એમ કે નહીં તારો ખોટો ને મારો સાચો. હાજી હાજી કરીએ, બોલે તારો ધર્મ સારો ભાઈ, મારો નહીં, પણ મને મારો ધર્મ બરોબર છે. હાજી હાજી કરીએ પર મનથી શું કરવાનું? રહીએ અપને ઠામ. બધું જ જાણવાનું, બધું જ સમજવું, બધી સાથે રહેવું, પણ મનથી નક્કી કરવું કે મેં તો એક નિષ્ઠ મારો ઈષ્ટદેવ ધાર્યો. મારી નિષ્ઠા, મારી બુદ્ધિ, મારું મન, મારું વચન, મારું કર્મ, મારું સમસ્ત જીવન બસ કૃષ્ણાર્પણ. તે દેવના ચરણમાં હું સમર્પિત કરું. બસ એટલું માત્ર કરીએ તો ઈષ્ટની સ્થાપન થઈ જાય. એને તમે સત્ય કહો. તો અહીં સુંદર મજાનું મંગલાચરણ કર્યું. અને જો હવે આ પ્રશ્ન અધ્યાય કહે છે આને સંતો 6 પ્રશ્નો કર્યા છે પહેલા અધ્યાયમાં. કોઈ પ્રકાર પ્રાયેણ્યાલાસ્યં સભ્યં કલાસ્વિનં યુગે જન મંદાસ્વંદમતયો મંદભાગ્યા ભયપ્રદોપતા ભુરિકરમાણી શ્રુતવ્યાની મહારાજ કથા સાંભળતા પહેલા તમને પ્રશ્ન કરીએ એ માટે અમને ક્ષમા કરો, પણ પહેલા અમારી શંકાનું સમાધાન કરો. શું ભૂરી કર્માણી? ભૂરી એટલે અત્યંત સુંદર હોય, કલ્યાણ કરતા હોય, તે પ્રશંસા કરવી પડે તેવું કાર્ય શું? પહેલે તો સર્વશ્રેષ્ઠ કાર્ય શું મનુષ્ય કરવું જોઈએ જન્મથી મરણ સુધીમાં? પછી બીજું એ કે સર્વશાસ્ત્રનો સાર. ત્રીજું એ કે કયું કર્મ કરવાથી મનુષ્યના જીવનમાં એક કલ્યાણ સાધી શકે, મરણ સુધીમાં પોતાના આત્માનું કલ્યાણ કરી શકે. મહારાજ એ જરૂરથી કહો. બીજો પ્રશ્ન એ કર્યો છે સુત જનાનાસે ભદ્રમ ભગવાન સાત્વતામ પતે દેવત્યામ વસુદેવસ્ય જાતો યસ્યમ ચિકીર્ષયા. હે મહારાજ, હું તમારી પાસે સૌથી મધુરમાં મધુર કથા હોય ને તો કૃષ્ણ કથા છે. તો એ કૃષ્ણ કથા સાંભળવા ઈચ્છું છું. એટલે પહેલા તમને જે પ્રશ્ન કર્યો એ કહેજો, પછી કૃષ્ણ કથા કહેજો. પછી ત્રીજો પ્રશ્ન કર્યો મહારાજ તો ભગવતસ્યં પુણ્ય શ્લોકો કર્મા શુદ્ધિકામન શુદ્ધ્યાયસ કલિમલાપહામ. કળયુગની અંદર ઋષિઓ વડે ગવાયેલો ભગવાનની દિવ્ય દિવ્ય જેટલી પણ લીલા હોય એ બધી તમે મને કહો. તો
24 અવતાર પ્રભુએ ધારણ કર્યા. એક કથા અમારે જરૂર સાંભળવી છે અને એ પણ કહી છે કે પ્રભુએ એ અવતારો શા માટે ધર્યા છે. સૌથી વિશેષ અમને દ્વાપર યુગમાં જે પ્રભુ સ્વયં પોતે મનુષ્ય લોકમાં જન્મ ધારણ કર્યું એવા નંદનંદન કૃષ્ણચંદ્ર અને બલરામજીની દિવ્ય કથા પણ જરૂરથી કહે. અને છેલ્લે બહુ સુંદર પ્રશ્ન કરે છે મહારાજ. ગૃહી યોગીશ્વરો કૃષ્ણ બ્રહ્માણે ધર્મવર્ણ્યા સ્વાંકાષ્ટમધુરપેતં ધર્મ કસરણા ધર્મ કસરણા ભગવાન જયારે સ્વધામ સિધાર્યા ત્યાર પછી આ ધર્મ કોને શરણે ગયો છે એ અમે સાંભળવા ઈચ્છીએ છીએ. આવો પ્રશ્ન સાંભળી અને બહુ આનંદ થયા છે. ત્યારે એ સૌનકાદી ઋષિઓને સુત પુરાણી સંભળાવી રહ્યા છે અને અહીંયા સર્વપ્રથમ બીજા અધ્યાયમાં મંગલાચરણ આવ્યું છે. મંગલાચરણની અંદર જો સુખદેવજી મહારાજે વ્યાસજીને જોઈ વ્યાસજીની વંદના કરી અને વ્યાસજીએ સુખદેવજીને અનુલક્ષી તેમના શ્લોક વડે વંદના કરી જે આપણે પહેલો શ્લોક બોલ્યા હતા યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ. ત્યાર પછી સુત પુરાણીએ પોતાના ગુરુ મહારાજ વ્યાસજીની વંદના કરી મંગલાચરણમાં. નારાયણ નમસ્કૃત્ય નરચૈવ નરોત્તમં દેવી સરસ્વતી ચૈવ તતો જયમુદીર્યત તતો જયમુદીર્યત તતો જયમુદીર્યત. નારાયણ નમસ્કૃત્ય. પહેલા તો હું ભગવાન નારાયણનું વંદન કરું. નરચૈવ નરોત્તમં, બીજું નર નારાયણ ભગવાન, દેવી સરસ્વતી વ્યાસ તતો જયમુદીર્યત. ગણપતિ મહારાજ વ્યાસજી અને સરસ્વતી માતાની વંદના કરી અને સુતજી હવે સુંદર મજાના ઉત્તરો આપ્યા છે. પહેલો એ પ્રશ્નનો ઉત્તર આપ્યો કે કલ્યાણનું સાધન શું, મનુષ્યનું કલ્યાણ કઈ રીતે થાય. જો કલ્યાણના સાધન આપ્યા છે પહેલે તો વેદનું વાંચન કરવું, પછી યજ્ઞ યોગ કર્મકાંડ જ્ઞાન પ્રાપ્ત કરવું, ધર્મ પ્રાપ્ત કરવું, ક્રિયા યોગ, આ બધા કલ્યાણના સાધન છે. આમાંથી કોઈ પણ એક વસ્તુ મનુષ્ય પકડશે તો એનું કલ્યાણ થઈ જાય. વેદો વાંચે, યજ્ઞ કરે, યોગ અભ્યાસ કરે, પછી ધર્મ કેને કેવો, કયા ધર્મનું આચરણ કરવું. જો આ બહુ સુંદર વસ્તુ છે અને અહીં બહુ સુંદર ઉત્તર આપ્યો છે કે જે ધર્મનું આચરણ કરતા તમને અને તમારી સામેવાળી વ્યક્તિને પણ આનંદ થાય. જો તમે કોઈક એવી પૂજા કરો તમને તો આનંદ થાય, ઉમળકો આવે, પણ સામે પ્રભુને પણ ઉમળકો આવવો જોઈએ. એ કર્મ આચરણ. ઘણી વખતે આપણે એવું થાય કે કોઈ ધર્મનું આચરણ કરીએ પછી આપણા મનમાં શ્રદ્ધા થાય, કરવું પડશે, શું કરીએ. આ શબ્દ આવે ત્યાં સમજી લેવું કે આ ધર્મ નથી નથી અને નથી, કરવું પડશે, શું કરીએ. એટલે પ્રાણે કરવું પડે. એ ધર્મ કોઈ દિવસ હોઈ જ ન શકે. જે કર્મનું આચરણ કરતા આમ અંદરથી આનંદના હિલોડા આવે, તન મન વાળી નાખવાનું મન થઈ જાય. એમ થાય બહુ સુંદર થયો, બહુ સુંદર થયો, હજી પણ કરીએ. એ કર્મ ચોક્કસ ધર્મ જ હશે. કારણ કે જ્યારે પણ તમે કાંઈ પણ ધર્મનું આચરણ કરશો તમારો આત્મા સાક્ષી પુરુષે ગદગદિત બનશે. જ્યારે પણ તમે કલ્મશ એટલે પાપયુક્ત કર્મ કરશો ત્યારે તમારો આત્મા દંશશે, દંશશે અને દંશશે. ક્લેશ થશે, શું કામ આવું કર્યું. એટલે સુંદર અહીંયા સમજાયું કે જે કર્મ કરવાથી આનંદ થાય તેવું કર્મ એ આત્માનું કલ્યાણ છે. અને સૌથી વિશેષ તો એ બતાવ્યું કે ભગવાનની કથા સાંભળવી, ભગવાનમાં દિવ્ય ભક્તિ રાખવી એ સૌથી શ્રેષ્ઠ છે. હવે મનુષ્ય ખરેખર શું કરવું જોઈએ એનો સુંદર ઉત્તર આપીએ તો આપણે
વેદાંતની વાત છે, પણ જો આપણા ભજનો જેને વેદાંતને બિલકુલ સરળ બનાવી દીધા, એમાં ગંગા સતી અને પાનબાઈ એમને જે પદો લખ્યા એની અંદર તો ખરેખર શાસ્ત્ર વેદનો નિચોડ છે. તો એ સુખજી કહે છે, ઋષિઓ સાંભળો, તમારું આયુષ્ય થોડું જ છે અને તમારે હજી ઘણું બધું કરવાનું બાકી છે. તમારું આયુષ્ય કેટલું? વીજળીનો ચમકારો થાય એટલું જ. વીજળી ચમકારો કેટલી વાર કરે? ઝબકે અને બંધ થઈ ગયું. બસ તમારે સમજી લેવાનું મારું આયુષ્ય એટલું જ છે. અને એટલે જ એ ગંગા સતી પાનબાઈને કહ્યું, વીજળીના ચમકારે મોતીડા કરો પાનબાઈ, અચાનક અંધારા થાશે. શ્વાસ જો આપણો બરબાદ થઈ ગયો તો સમજો કે આપણી ખોટ આવી ગઈ. શ્વાસે શ્વાસે હરી સુવિધા જાણવા જેવી તો અજાણી છે પાનબાઈ, અધૂરિયાને ના કહેવાય. ચાર વસ્તુ પણ ખરેખર જે હરિનો દ્વાર એ આપણે નથી જાણતા. એ ક્યારે સમજાય? બોલે આંટી મેલો તો એક આંટી છે, એ આંટી જો ખુલી જાય તો જ સમજાય, નહીં તો ન સમજાય. પણ આંટી ખુલવા શું કરવું જોઈએ? સ્થિર કરી મને તમે આવો ને વેદાંત માને,
સમજાય, પણ આંટી મેળવા માટે સ્થિર કરી મનને તમે આવો મેદાનમાં. તમે સ્થિર કરી મનને આવો મેદાનમાં. તો તમારા મનને સ્થિર કરો. પછી આવો મેદાનમાં એટલે શું? જો આપણે એક લોકેશના ગણેશના એમ થાય કે એને સત્સંગમાં જાશું તો બધા ભગત રાખે છે, પછી આપણાથી કેમ સહન થાય, બધા આપણી નિંદા કરશે, એટલે એક લોકેશના લોકો અમારી નિંદા ન કરે એટલે આપણે મેદાનમાં જઈ શકતા નથી. બીજી પુત્રેશના આપણા પરિવારથી ડરી આપણે મેદાનમાં જઈ શકતા નથી. અને ત્રીજી ગણેશના મારી પાસે આટલી બંગલા, આટલી ગાડીઓ, હું ત્યાં મારા પોતાનું સામેથી ક્યાં બેસું, મારે આટલું બધું હું કઈ મંજીરા વગાડું. આ આટલી જ્યાં સુધી નથી કઈ ત્યાં સુધી આપણું મેદાન શુદ્ધ ન બને. તમને શુદ્ધ કરો અને આવો મેદાનમાં દેશ હરિનો એવો દેખાડો જ્યાં વર્ણ ભેદ જાતિ કાળ પાતિ કુલ ધર્મ બળાઈ ધન બળ પરિજન ગુણ ચતુરાય. પ્રભુ કહ્યું, પ્રભુ શેનાથી પ્રસન્ન થાય? માત્ર શુદ્ધ ભાવ થાય. જાતિ પાતિ કુલ કયા કુળના છે પ્રભુને શું એનાથી કઈ નથી. જાતિ ગમે તે હોય, જાતિ પાતિ કુલ ધન બળાઈ ધન બળ પરિજન ગુણ ચતુરાય પ્રભુને કાંઈ નથી જોતું. પ્રભુ કહે તું સર્વ પ્રકારે શુદ્ધ બની અને મારા શરણોમાં આવો. ભક્તિ થી ઓતપ્રોત થઈને પ્રેમ રસથી ભરપૂર થઈ મારી પાસે આવો. તો આ પ્રમાણે એ સુંદર મજાનો ઉત્તર આપ્યો. કલ્યાણનું સાધન મનુષ્યએ પ્રભુને પૂર્ણ સમજવા એ કલ્યાણનું સાધન છે. મનુષ્ય જન્મનો હેતુ શું? તત્વ જિજ્ઞાસા કે હું ક્યાંથી આવ્યો, આપ ક્યાંથી આવ્યો, હું ક્યાંથી આવ્યો, મારા માતા પિતા કોણ, મારો જન્મ કેમ થયો, આપ કેવી રીતે બધું દુનિયા સમગ્રની ઉત્પત્તિ થઈ, લય થયું, પ્રલય થયું. તત્વ જિજ્ઞાસા જો આ મુખ્ય વસ્તુ છે. ને આપણે આની અંદર બહુ જ પાછળ છીએ. એટલે ગુરુદેવે જીર્ણતા હતા. ગુજરાતની અંદર ભક્તિ જ્ઞાન વૈરાગ્ય એટલે જ જીર્ણ બન્યા. આપણે જે પણ કામ કરીએ એ જિજ્ઞાસા વિના કરીએ છીએ. જિજ્ઞાસા રહી દરેકમાં આપણે જિજ્ઞાસા થવી જોઈએ. આમ શું કામ ભાગવત કથા શું કામ, ગણપતિની પૂજા શું કામ, વાંસ શું કામ મૂક્યો, દરેક વસ્તુમાં આપણે પીપાસા થવી જોઈએ, જાણવું જોઈએ. જાણ્યા પછી એમ થઈ જાય બરાબર સાચી વાત છે. પણ આપણે વિચારીએ હશે કે મારા કામ મારા જ કરે, આપણું કામ આપણે કરીએ તો આપણું કામ નથી, તો આપણું કામ સફળ ન થાય. આપણે પૂર્ણ સમજીએ આ બધું શું છે, ઈશ્વર શું છે, ઇતિ તત્વ જિજ્ઞાસા. અને એટલે જો ઉપનિષદોમાં પહેલા શું કહે છે? અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. પહેલા જીવ બ્રહ્મ જિજ્ઞાસા કરે છે, પ્રભુ કોણ છે, મારા હૃદયમાં આત્મા એ પરમાત્મા છે, તો આત્મા એટલે શું, પરમાત્મા એટલે શું? બહુ ઊંડો વિષય છે. પ્રાર્થના, જો પ્રાર્થના એટલે શું? પ્ર વત્તા અર્થના. અર્થના એટલે કઈક સ્વાર્થ સાથે પ્રભુની કઈક માંગતા, પ્રભુ મારું આટલું કામ કરી આપજો ને, તો એ પ્રાર્થના થઈ ગઈ. પછી સ્તુતિ. સ્તુતિ એટલે શું? ભગવાન તમે મારું આ કામ કરી આપ્યું હો. પ્રાર્થના એટલે પેલા માંગવું, પ્રભુએ આપ્યું, પછી આપણે સ્તુતિ કરી, વાહ પ્રભુ વાહ તે મારું આટલું કામ કરી આપ્યું હો. તો સર્વથી શ્રેષ્ઠ વસ્તુ વંદન છે. વંદન એટલે ખીલવું. જેમ સૂર્યનો પ્રકાશ આવે, મુરઝાઈ ગયેલા પુષ્પો ખીલે, એમ જો આપણે ઠાકરજીના મંદિરમાં જઈએ ને આપણો હૃદયમાં ઉમળકો ના આવે, આપણા રૂવાડા ઉભા ન થાય, આપણું હૃદય ગદગદિત ન બને, આપણી આંખની અંદર પ્રેમ અશ્રુ ના આવે, તો આપણે શું મંદિરે ગયા? કથા સાંભળીએ અને કથાની અંદર આપણા હૃદયની અંદર જરા પણ જો પેલું પ્રભુ પ્રત્યે ભાવ પ્રગટ ન થાય તો કા એ કથા વાંચવા વાળા વક્તાની ગમે એટલી ભયંકર ભૂલ અથવા તો સાંભળવા વાળાની ભયંકર ભૂલ. કથાની તો ભૂલ હોઈ જ ન શકે, પુરાણની, પણ કા વાંચવા વાળાની મિસ્ટેક ભૂલ ને કા સાંભળ્યા વાળા. નહીં તો આ કથા સાંભળ્યા પછી હૃદય ગદગદિત બને, કૃષ્ણ ભક્તિ પ્રગટ થાય અને થાય.
કાં તો આપણી શ્રવણમાં ખામી અને કાં કહેવાવાળા વક્તાના વક્તવ્યમાં ખામી. તો જિજ્ઞાસા સહિત જે કર્મ કરીએ તે આત્મકલ્યાણ કરે. ત્યારબાદ તૃતીય અધ્યાયની અંદર પરમાત્માના 24 અવતારોની કથા કહી છે. 6 અવતારો બ્રાહ્મણ માટે પ્રભુએ ધારણ કર્યા છે. શંકાદિક, વરાહ અવતાર, તેમાં પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. નારદ અવતાર, નરનારાયણ અવતાર, કપિલ અવતાર અને દત્તાત્રેય અવતાર એ બ્રાહ્મણને ઘેર પ્રભુએ જન્મ ધારણ કર્યો અને બ્રાહ્મણ વંશને ઉજ્જવલ કર્યું છે. 4 અવતારો પ્રભુએ ક્ષત્રિયને ઘેર લીધા છે. એક તો ઋષભદેવ, સ્વયંભૂ મનુનો અવતાર એ બીજા. ત્રીજા પૃથુ ભગવાન. આપણે આ કથા એક સાંભળશું વિસ્તારથી. ત્રીજા પૃથુ ભગવાન અને ચોથું મત્સ્ય અવતાર, સત્યવ્રત રાજાને ત્યાં પ્રભુ પ્રગટ થાય છે. તો આ 4 અવતારો પ્રભુએ ક્ષત્રિય માટે ધારણ કર્યા છે. 3 અવતારો પ્રભુએ વૈશ્યોને માટે ગ્રહણ કર્યા છે. કયા? કમઠ અવતાર, પ્રભુએ કાચબાનું સ્વરૂપ લીધું છે, સમુદ્ર મંથનની કથામાં આવશે. બીજું ધન્વંતરી અને મોહિની, એ સમુદ્ર મંથનની કથાના 3 અવતારો વૈશ્ય જેવા છે. તો આપણે પ્રભુના જે 24 અવતારો છે તેનું સ્મરણ કરીએ. અહીં સંક્ષિપ્તમાં એક અધ્યાયની અંદર થોડાક શ્લોકોમાં વર્ણવ્યા છે. સનત કુમાર, ભગવાન વરાહ, નારદ અવતાર, નરનારાયણ, કપિલ ભગવાન, દત્તાત્રેય ભગવાન, સ્વયંભૂ મનુ, ઋષભદેવ, પૃથુ, મત્સ્ય, કમઠ, ધન્વંતરી, મોહિની, નૃસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામ, વ્યાસજી, રામચંદ્ર, ભદ્ર, કૃષ્ણ અવતાર અને કલ્કી અવતાર, ભગવાન મનુ અવતાર, ધર્મ, હંસ, હયગ્રીવ, આ દરેક અવતારોએ પરમાત્માએ સુદામ ધારણ કર્યા. પરમાત્માએ જ્યારે જ્યારે પણ જગ જગ હોય ધર્મ કી હાનિ, બાધાઈ અસુર અભિમાની. जब जब होई धर्म की हानि, जब जब होई धर्म की बाधहि अधमय सूर्य अभिमानी, बाधहि अधम असुर अभिमानी. तब तब प्रभु धरि स्वरूपा, तब तब प्रभु धरि शरीरा, तब जब हो धर्म जब जब होई धर्म की हानि. प्रभु સુદામ અવતાર ધારણ કરે. જ્યારે જ્યારે ધર્મને હાનિ પહોંચે, વિપ્ર, સુર, ધેન, ગાય, બ્રાહ્મણ, દેવતાઓ અને વેદ, આ 4 જ વસ્તુ પર આપણું સનાતન ધર્મ ઉભું છે. અને એની જ્યારે પણ હાનિ પહોંચે અને જ્યારે જ્યારે વિવિધ પ્રકારના અસુરો આ ધર્મને હાનિ પહોંચાડતા હોય ત્યારે પ્રભુ વિવિધ શરીર ધારણ કરે. સુદામ નિજ ઈચ્છા નિર્મિત તનુ. આપણે જો જન્મ લેવો હોય ને તો ભગવાન પાસે કાલાવાલા કરવા પડે. ભીલની જાતિમાં નાખશે, વનસ્પતિ ન બનાવશે, ઊંટ ન બનાવશે, બળદ ન બનાવશે. જ્યાં કને અમે શાંતિથી ભગવાનનું ભજન કરી શકીએ, કાળી મજૂરી ન કરવી પડે, એ જગ્યાએ અમને જન્મ આપશે. અને ખરેખર હું તો એવું કહું કે પ્રભુનો દિવ્ય ભક્ત હશે તો એવું માંગશે, પ્રભુ મને કોઈ ભક્તને ઘેર જન્મ આપશે. કારણ કે ભક્તને ઘેર કોઈ જ માંગે. ભક્તને ઘેર ધન, દાન, સંપત્તિ, સિદ્ધિ, લક્ષ્મી કાંઈ ન હોય, માત્ર ભગવાનનું નામ જ હોય. તો એને ઘેર જન્મ લઈને આમ તો દુઃખી જ થવાનું હોય. પણ એમાં જેટલું સુખ છે એટલું સુખ બીજા શેમાં નથી. તો ભક્તજન હોય એ ભક્તની ઘેર જન્મ માંગે, પણ નિજ ઈચ્છા નિર્મિત તનુ. પ્રભુની કાંઈ કોઈની પાસે હાથ જોડવા પડે જન્મ લેવું હોય તો. નિજ ઈચ્છા, પોતાની ઈચ્છાથી નિર્મિત તનુ, પોતાના શરીરની રચના કરે.
શું કામ? જયારે જરા ધર્મની હાનિ થાય ત્યારે સુંદર મજાનું ઉત્તર સાંભળી અને ઋષિઓ રાજી થયા. મહારાજ બીજા બોલે તમને નિરાતે બધા જ તમારા પ્રશ્નોનો ઉત્તર આપીશ અને આ 6 પ્રશ્નો પર આખું શ્રીમદ ભાગવતજી બન્યું છે. અને એના અનુરૂપ ભાગવતજી ક્યારે અને કોને સંભળાયો એવા પ્રશ્નો સૌનક આદિ ઋષિઓ પૂછે. કસ્મિન યુગે પ્રવૃત્તિએ સ્થાને વાકેન હેતુના ઉત્તમ સચોદિતં કૃષ્ણ કૃતવાન સંહિતા. મહારાજ આ ભાગવતજીમાં બધું આવી જશે. બોલે હા, પણ આ ભાગવતજી બન્યું ક્યારે, કોણે બનાવ્યું, શા માટે બનાવ્યું? અને તેમાં તમે તો એમ કહો કે આ કથા સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સંભળાવી હતી. પણ સુખદેવજી મહારાજ તો એટલા પરમહંસ હતા કે એ કદાચ અહીંથી નીકળે ને તો તમને ને મને 2-3 કલાક સુધી તો સમાધિ લાગી ગયો. આપણે ઉઠવાનું ઈચ્છીએ પણ ઈચ્છીએ, આપણે નિર્વિકલ્પ સમાધિ લાગે તો ક્યાંથી ઉઠી શકીએ? આપણી બુદ્ધિ ચિત્ત બધું બ્રહ્મમય બની જાય. સ્તુહી તુહી તુહી બની શક્યા. ઉપમન્યુ નામ ભક્તમાળના ભક્ત બની ગયા છે. એ ઉપમન્યુએ જો પેલી ઈયળ હોય ને, ભમરી લઈ આવે પછી એને દંશ મારે, પછી એને બંધ કરી દે અને પેલી ઈયળ ભમરીનું સ્મરણ કરતે 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 ભમરી બની જાય છે. આ તો આપણે આંખે જોઈએ છે. તો એવી જ રીતે પરમાત્માનું એ ઉપમન્યુએ એટલું સ્મરણ કર્યું કે એક દિવસ પ્રભુએ પ્રસન્ન થઈ શું કર્યું ખબર છે? એને 4 હાથ બનાવી દીધા. 4 હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ આપી દીધા. એનું શરીર પોતાના જેવું નીલ ઘનશ્યામ બનાવી દીધું. ઉપમન્યુ પ્રભુનું સ્મરણ કરી જ્યાં ઉઠે પોતાના 2 ને બદલે 4 હાથ અને વનમાળા વિદુષિત નીલ ઘનશ્યામ શરીર. પણ એટલું નહીં, આજે આપણે પ્રહલાદજીની કથામાં પણ સાંભળશું, પણ ઝાડના એક પાંદડાઓ શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ બોલે. બાજુમાં વહેતી નદી ઝરણું શ્રી હરિ બોલે. એ ઉપમન્યુની આજુબાજુમાં જેટલું પણ સ્પર્શ કરીને વાયુ જાય એ બધું પ્રભુમય બની ગયું. આવું બની શકે? તો આવા સુખદેવજી મહારાજ સર્વભૂત હૃદય હતા. તો એ સર્વભૂત હૃદય એક જગ્યાએ 7 દિવસ બેસી અને પરીક્ષિતને શા માટે કથા સંભળાવે? એને એવી શું જરૂર પ્રભુની ભક્તિ મૂકીને કથા કહી? આનું કંઈક રહસ્ય હોય અને જાણવા યોગ્ય હઈએ તો અમને કહેવાની કૃપા કરો. સુજી કહે છે, વારિયાનેશ તો પ્રશ્ન, તમારો પ્રશ્ન ઉત્તમ છે. જો હમણાં આપણે વાત કરીને જિજ્ઞાસા, કદાચ ઋષિએ કીધું હશે, ભલે હતું તો આટલા બધા ખુશ ન થયા સુતપુરાની, પણ પ્રશ્ન કર્યો એટલે પ્રશ્ન બન્યા. તમે પ્રશ્ન કર્યા એટલે તમે જિજ્ઞાસુ છો. એક વખત એવું બન્યું કે જયારે પાંડવોનું મહાભારતનું યુદ્ધ થઈ ગયું, વ્યાસજીના પુત્ર હતા ને, આમ તો ધૃતરાષ્ટ્ર, વિદુરજી અને પાંડુ રાજા, એ ત્રણેય વ્યાસ મહર્ષિના પુત્ર હતા. અને એ આખું મહાભારતમાં બધું સંપૂર્ણ સંહાર થઈ ગયો ને ત્યારે વ્યાસજીને વૈરાગ્ય આવી ગયો. અને વૈરાગ્યમાં ભક્તિ વધે એમ પ્રભુની ભક્તિ વ્યાસજીની વધી એટલે એમણે આખું મહાભારત 1 લાખ શ્લોકનું લખ્યું. છતાં આનંદ ન થયો. વેદના વિભાગો કર્યા, આનંદ ન થયો. બીજા અનેકો પુરાણ લખ્યા. 18 પુરાણો 18 ઉપપુરાણ છે, એટલે 18 દુ. એ પુરાણો ને પુરાણો લખ્યા છતાં વ્યાસજીની ચિંતા થાય હૃદયમાં, મારા દીકરાઓ આમ થયા, મારું આમ થયું. એક દિવસ સરસ્વતી નદીના કિનારા ઉપર વ્યાસજી બેઠા, લમણા ઉપર હાથ દીધે. બરોબર એ વખતે નારદ મુનિ પધાર્યા. નારદજી દૂરથી વ્યાસ મહર્ષિનું દ્રશ્ય જોઈ અને ખડખડાટ હસવા લાગ્યા. હો, વ્યાસજી જોયું કોણ હશે? ઓ મહર્ષિ નારદ! દોડી ચરણમાં પડી ગયા. ભલે પધાર્યા. અર્ઘ્ય ઉપાધ્ય આચમનથી પૂજા કરી, સુંદર આસન આપ્યું. પણ નારદજી કહે છે, મહારાજ તમે અચાનક બોલે. અચાનક શું? પેલા મને એ કહો કે તમે ઉદાસ કેમ છો? તમને શેની ચિંતા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ
ચારે પુરુષાર્થો તમે સિદ્ધ કરી લીધા, તમને કોઈની ચિંતા નથી, તો તમને દુઃખ શું? સંતો એને કહેવાય કે જે હંમેશા નિર્મળ મસ્તીમાં રહે. જો આપણા સતાર એક સુંદર પદ લખ્યું છે, જો આનંદ સંત ફકીર કરે वो आनंद नाही अमीरी में. जो आनंद संत फकीर करे वो आनंद नाही अमीरी में. जो आनंद संत फकीर करे वो आनंद नाही अमीरी में. आनंद संत फकीर करे सुख दुख में समता साध रहे किसी को नहीं जाती में. जो आनंद संत फकीर करे आनंद नाही अमीरी में. जो आनंद संत फकीर करे. सुख दुख में समता साध रहे. समता बस, सुख આવે તો ભલે, દુઃખ આવે તો ભલે, પણ તમે તો નારાજ થઈ ગયા. વ્યાસમહર્ષિ તમારા ઉપર એવું કયું દુઃખ આવ્યું? હરે રંગ में सेवक रूप रहे अमृत जल का जो कूप रहे. कर्म करे और चुप रहे भले साव मिले या धूप रहे. तू ही बने जग में बिखरे. तू ही बने जग में और रहे में धीर गंभीर में. जो आनंद संत फकीर करे आनंद नाही अमीरी में. जो आनंद संत फकीर करे. धारण करे जग तारण कारण देह धरे सत सेवा करे जग पाप हरे. जिज्ञास के भट में ज्ञान भरे सत्रवाणी सदा मुख से उतरे. विभु को बसे कर रंग सर विभु को बसे कर रंग और रहे सदा सुरवीरी में. जो आनंद संत फकीर करे आनंद नाही अमीरी में. जो आनंद संत फकीर करे. संतो जग तारण कारण देह धरे. તેનો દેહ જગતનો ઉદ્ધાર કરવા માટે और સત સેવા કરે જગ પાપ હરે. દરેકની સેવા કરે, જગતનું પાપ પોતા ઉપર લઈ લે. जिज्ञासुते घट में ज्ञान भरे. જે કોઈ કૃપાસુ આવે એની સાચી
જ્ઞાનની બે વાતો કહી એના આત્માને ઠંડક આપે, હંમેશા સાચું બોલે. અને સૌથી મોટી વાત તો સડ ઋતુ કો બસ કર રંગ મેં રમે. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને મત્સર શત્રુને વશમાં રાખે. રંગ મેં રમે એટલે હંમેશા પોતાની મસ્તીમાં મસ્ત રહે. સૌથી મોટી વાત, રહેવે સદા સુરવીરી મેં. જો સંતો હશે કોઈથી દબાશે નહીં. ગમે એટલો લાખોપતિ હોય, કરોડોપતિ હોય, રાજા મહારાજા કાન હોય, પણ એની તો પોતાની મસ્તી, કોઈની સેવામાં ના આવે. એ જ સાચો સંત છે. અને છેલ્લે બહુ સુંદર વાત કહી, સત્ય બોધ જગત મેં આઈ કહે, સત્ય માર્ગ કો દિખલાઈ કહે, સત્ય માર્ગ કો દિખલાઈ કહે, ગુરુ જ્ઞાન से पद ये गाई कहे, सतार सद समझाई कहे, सतार सद समझाई कहे, मर जीवा बने समोज करे, जीवा बने समोज करे, रहवे अदमस्त फकीरी जो आनंद संत फकीर करे, आनंद नारी अमीर आनंद संत फकीर करे. પહેલા તો મહારાજ એ કહો, તમે ઉદાસ કેમ છો? સંત બનીને ઉદાસ કેમ? આશ્ચર્ય લાગે, બહુ આશ્ચર્યની ઘટના લાગે. મહારાજ તમે ઉદાસ? વ્યાસજી કે શું કહો? મેં આટલા બધા પુરાણો લખ્યા, 4 વેદના વિભાજન કર્યા, પણ મારા હૃદયમાં શાંતિ નથી. જો તમારી અને મારી વાત છે, ગમે એટલું કરીએ પણ અંતે આપણા હૃદયમાં શાંતિ નથી. બસ લાખ કમાયા, કરોડ કમાયા, ઘરની અંદર બધી જ ફેસિલિટી. ઘણા કહે ને ઘરમાં બધા સેટ હોય, સોફા સેટ હોય, ડિનર સેટ, બધું સેટ, પણ પોતે અપસેટ. એને પોતાને આનંદ ના આવે. શું કરું? હજી મને આનંદ આવે, આમ કરું તેમ કરું. પણ સંતો કહે છે કે જ્યાં સુધી જો તૃપ્તિ ક્યારે મળશે? કોઈ વસ્તુમાં તમને તૃપ્તિ ન મળે. તમને ગુલાબજાંબુ બહુ ભાવે, કદાચ માની લે એ ભાવતા હોય તો કેટલા ભાવે? જ્યાં સુધી પેટની ક્ષમતા હોય ત્યાં સુધી. પછી એ તૃપ્ત થઈ ગયું, થઈ જાય ન થાય. આપણે 25 ખાઈ ગયા, ચલો ખવાય જ નહીં ભલે, પણ 25 ખવાઈ ગયા ને હજી 5-8 વધ્યા તો પેલા એમ થાય હવે અત્યારે કોઈકને આપી દઈ, નથી ભાવતા. પણ થોડીક વાર મનને એમ થાય રાખી દઈએ ફ્રીજમાં, થોડીક વાર રહીને ખાશું. એટલે અતૃપ્તિ, આપણે બીજાને દેવાનું મન ન થાય, હજી ખાશું. અતૃપ્તિ. આ જ પ્રકારે લાખો કરોડો કમાયા પછી એમ ન થાય કે બસ હવે સંતોષ, હજી થોડુંક, હજી થોડુંક, હજી થોડુંક. વિષય ભોગ કોઈ પણ વસ્તુ લેવો, સંતોષ નહીં થાય, કોઈ પણ વસ્તુમાં તૃપ્તિ નહીં થાય. પણ એક જ વસ્તુમાં તૃપ્તિ છે, હરિસુમિરનમાં એકાગ્ર ચિત્તથી, કોઈ ના હોય, માત્ર તમે એકલા હો, રાત્રિનો સમય હોય, તમારું આખું કુટુંબ નિદ્રાધીન હોય, એ વખતે તમે ઉઠો, 2 અગરબત્તી અથવા દીવો પ્રગટાવી, આસન બિછાવી, હાથ પગ ધોઈ, સામે નંદલાલાની મૂર્તિ રાખી, એની સામે ટગર ટગર માત્ર જોયા રાખવાના. 5 મિનિટ 10 મિનિટમાં તમને એના પ્રત્યે એટલો બધો પ્રેમ ઉત્પન્ન થશે, ઓટોમેટિક તમને આમ ઈડા અને પિંગલાને બદલે સુષમા નારી ચાલશે. એટલે તમારો બુદ્ધિ, મન, કાયાની દરેક ઇન્દ્રિયો સ્થિર બની જશે. એટલી બધી સ્થિર બની જાય પછી આપણે બ્રહ્માનંદની મસ્તી લાગી જાય. એ વખતે હું તો એમ કહું કે સામે કદાચ અપ્સરાઓ ઊભી હોય તો તમારા મનમાં વાસના નહીં આવે, ધનના ઢગલા પડ્યા હોય, ગમે એવા ભોજનના પદાર્થો હોય, નહીં જોઈએ. બસ મસ્તી, મસ્તી, મસ્તી. જોકે આવી મસ્તી કાયમ ટકે તો બહુ સારી વાત, પણ મનને તૃપ્તિ ત્યારે જ મળશે. એટલા માટે વ્યાસજી આ બધું ભલે લખ્યું,
ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ તો 4 પુરુષાર્થો છે, પણ સાચી વસ્તુ તો પ્રેમ અને ભક્તિ છે. માટે તમે એક કામ કરો, તમે એક એવો સુંદર ગ્રંથ લખો જેની અંદર પૂર્ણ ભક્તિ જ હોય, પૂર્ણ પ્રેમથી સભર હોય. કારણ કે જ્ઞાન છે ને, જ્ઞાન કે પંથ કિરપાણ કી ધારા, એની 2 બાજુ ધારો હોય. આમ કરાય, આમ ન કરાય, આમ કરાય, આમ ન કરાય. એકાદશી છે, અનાજ ખવાય, આ બધા જ આપણે નિયમ લાગુ પડે. જ્ઞાન હશે તો, પણ ભક્તિ હોય તો જ્યાં પ્રેમ ત્યાં નહીં નેમ. પ્રેમ હોય ત્યાં કોઈ નિયમ લાગુ પડતો જ નથી. સુંદર કથા છે સ્વામી રામતીર્થની. સ્વામી રામતીર્થ પ્રાતકાળમાં ગોદાવરી નદીના કિનારા ઉપર સંધ્યા કરવા ગયા. 1 કલાક સુધી સંધ્યા કરી નિત્ય યજ્ઞ કર્યો. કમંડલની અંદર પવિત્ર જલ ભરી સ્વામી રામતીર્થ ચાલ્યા આવે તો જોયું કે એક સંત સંન્યાસી કંબલ બિછા કે સો રહે. 8 વાગ્યા હો. રામતીર્થને થયું આ સાધુ સંન્યાસી સુવા માટે કેવડા છે ને, કામનો ઓછી હોય, એમ થાય કે સાધુ ખાઈએ એટલે ખાઈ પી સુતા આવું લાગે છે. પછી જળ छिटक्યું, હે ભાઈ भगवा पहन के क्या ये काम करने का है? चला आंख खुली, आखी अश्रु थी भीजाई लो. तो स्वामी रामतीर्थ पोते लगे विचार કર્યો, क्यों? પેલા કાંઈ ના કહ્યું, માત્ર આમ ઇશારો કર્યો છાતી પર. પેલા મસ્તક નીચું કર્યું સ્વામી રામતીર્થે. એના હૃદય ઉપર કાન રખાયો. ગોપીજન વલ્લભાય નમઃ, ગોપીજન વલ્લભાય નમઃ, ગોપીજન વલ્લભાય નમઃ. હૃદયમાંથી અવાજ આવે. સ્વામી રામતીર્થે સાંભળ્યું. તો આના રોમે રોમમાં રણકાર ઉઠે છે. સોહમ સોહમ. શરીરના એક અંગ ઉપર સ્વામી રામતીર્થે કાન રાખ્યું. દરેક રોમમાંથી ગોપીજન વલ્લભાય નમઃ, ગોપીજન વલ્લભાય નમઃ. બસ માત્ર રડ્યા કરે, प्रभु स्मरण करे. मुझे प्रभु कब मिलेंगे, मुझे श्याम कब मिलेंगे, मुझे गोविंद कब मिलेंगे. बस रड्या राखे, प्रभुનું અસ્લિત સ્મરણ કર્યા રાખે. હવે આવો ભક્ત હોય એને સંધ્યા કરે તો શું, પૂજા કરે તો શું, નાય તો શું, ન નાય તો શું, બસ આ પ્રેમ ત્યાં નહીં ને. જ્ઞાન કે પંથ કિરપાણ કી ધારા. જો જ્ઞાની છો તો તમારે બધા જ નિયમમાં સચોટ રહેવું પડશે. અને પ્રેમમાં એક ગ્રંથ બનાવો. બોલે શું બનાવો? નારદજી કે ભાઈ હું કહું તો મારી નારદ સંહિતા કહેવાય જાય, હું ન કહી શકું. તમે ધ્યાનમાં બેસો, પ્રભુને પ્રાર્થના કરો. પ્રભુ તમારા મગજને બુદ્ધિને પ્રેરશે પોતે, અને એમાંથી તમે જો બનાવશો એ સચોટ અને શુદ્ધ બનશે. જો આ વસ્તુ છે. પોતાના બુદ્ધિથી માણસ લખે ને એ બુદ્ધિ તો હંમેશા અલ્પ જ હોય, અલ્પગામી, પૂર્ણ કોઈ દિવસ ન હોઈ શકે. બુદ્ધિથી લખેલા દરેક શાસ્ત્રો અપૂર્ણ છે, પણ ભાગવતજી એટલે જ પૂર્ણ છે કે ભાગવતજીને ભગવાને પોતે શ્રી હરિએ પ્રેર્યા છે. વ્યાસજીની બુદ્ધિ નથી, ભગવાનની બુદ્ધિ છે. વ્યાસજી નારદ મુનિને વિદાય કરી, દિવ્ય મૃગ ચરણમાં આસન પાથરી, આંખો બંધ કરી પ્રભુને પ્રાર્થના કરી, હે ગોવિંદ, હે માધવ, હે મુકુંદ, હું કોઈ એવો પ્રેમ ગ્રંથની રચના કરવા માંગુ છું. પ્રભુ એવો ભક્તિસભર ગ્રંથ રચવા માંગુ છું કે જે ગ્રંથ રચનાથી મારા શરીરમાંથી બિલકુલ કલેશ દૂર થઈ જાય. મારો તો ઠીક, પણ આ સંસારમાં મારા એ ગ્રંથનો એક પણ શ્લોક કોઈ સાંભળે, સાંભળ્યા પછી બુદ્ધિમાં ઉતારે, મંથન કરે, આચરણમાં મૂકે, બસ પ્રભુ એ બિલકુલ શાંત બની જાય, પ્રેમમય બની જાય. આવો પ્રેમ ગ્રંથ હું રચવા માંગુ છું. પણ પ્રભુ મારી શું બુદ્ધિ, તમે કઈક મને પ્રેરણા આપો જેથી હું કઈક ગ્રંથ બનાવું. આટલું જ્યાં કીધું ને ત્યાં વ્યાસજીની આંખોની અંદર દિવ્ય તેજ દેખાયું, અને દિવ્ય તેજની અંદર બિલકુલ ગોકુળ મથુરા દેખાયું, વૃંદાવન. माँ जसोदा न खोड़ा में नटखट नंदन अपने कन्हाई बैठे हैं, बाजू में वाछड़ाओ, भाइयों, गोपियों. આવું બધું જોઈ વ્યાસજી વિચાર કર્યો, શું મારે પ્રભુ કૃષ્ણની લીલા લખવાની છે? બધા જ ચરિત્રો વ્યાસ મહર્ષિ આમ
જાણે પિક્ચરની માફક ફિલ્મની જેમ જોએ બુદ્ધિમાં ઉતરે. તો વિચાર કર્યો, આનો હું ગ્રંથ બનાવીશ કેમ? આ હું જોઉં છું, પણ જોયા પછી હું એટલો ભક્તિ સફળ નહીં બની શકું. લખવા બેસીશ ત્યારે મારી બુદ્ધિ થોડી જ્ઞાનમય બની જશે, એટલે મારું બુદ્ધિનું કંઈક લખાઈ જશે. તો માટે કોઈક લખવા વાળા લહિયાને બોલાવો. આટલું જ્યાં મનમાં વિચાર્યું ત્યાં તો ધ્યાનમાં જ ગણપતિ મહારાજ દેખાય. ગણપતિ મહારાજને બોલાવો, એ મારી ભાગવત લખશે. તો વિચાર કર્યું, ગણપતિ મહારાજનું સ્મરણ કરું. અને જો ગણપતિ મહારાજ આવે તો જરૂરથી મારું કાર્ય સિદ્ધ બને ને. જય ગણેશ ગણનાથ દયાળી. सकल विघ्न करो तुरे हे प्रभु, આ ગ્રંથ રચવા માંગુ, પણ પહેલા તમારું ધ્યાન કરો. પહેલા તમારું સ્મરણ કરે, એના સર્વ કાર્ય પૂર્ણ થઈ જાય. લંબોદર ગજ બદને મનો સ્તુતિ કરી. આંખ ઉગાડી, સ્વામી ગણપતિ મહારાજ ઉભા છે, પણ ગણપતિ મહારાજ એકલા નથી. ત્યારે સમરે ઝુલાવે સમરે સહિત પધાર્યા. આપના ચરણમાં વારંવાર વંદના હું બની. બ્રહ્માદિક સુર ધ્યાવત મન में ऋषि मुनि गण सब दास तिहारा. ગણપતિ મહારાજ યુધિષ્ઠિર સહિત પ્રસન્ન થયા. વ્યાસજી, તમે મારું સ્મરણ કર્યું હે? વ્યાસજી, રાજેલા પ્રભુ તમે અંતર્યામી. गणपति महाराज मंद मंद मुस्कुराए. मुझे लिखना है, व्यास जी एक शरत હું હંમેશા લખીશ. એક ક્ષણ માટે પણ જો તમે લખવા નહીં આપો તો હું પણ ગણપતિ મહારાજ પારદર્શક દ્રષ્ટિથી એના હૃદયને વાંચે છે, એટલે આ ગ્રંથ દિવ્ય છે. વ્યાસજી બોલ્યા નથી, વ્યાસજી ધ્યાનમાં જોયું અને ગણપતિ મહારાજે
વ્યાસજીના હૃદયમાં જોયું અને એ અક્ષર અક્ષર શ્લોકથી લખતા આવ્યા. એટલે આ દિવ્ય ગ્રંથની રચના થઈ. એ નારદજી કહે છે, ભાઈ શું વ્યાસજી તમે આ ગ્રંથની રચના કરી એટલું દિવ્ય છે. પહેલા પૂર્વ જન્મની અંદર હું દાસીનો દીકરો હતો. બર્વ નામનો ગંધર્વ હતો. જો આના 3 જન્મની કથા છે નારદજીના. ગંધર્વ હતો, ખૂબ મદિરા પીધી, ઘણી બધી સ્ત્રીઓથી વિલાસ કરતો. અને બરોબર એ જ વખતે દુર્વાસા ઋષિ પધાર્યા. તો મારી બુદ્ધિ મત બનેલી મદિરાથી, એટલે મેં તેમનું સ્વાગત ન કર્યું. ઋષિએ મને શ્રાપ આપ્યો કે તારે આ દેવલોકમાં રહેવા લાયક બુદ્ધિ નથી, માટે તું શુદ્ર બની જા. અને આજ નારદજી એક બ્રાહ્મણીના ગર્ભમાં આવ્યા છે. ગર્ભમાં આવ્યા, પતિ મરણ પામ્યો. ત્યારબાદ આ બ્રાહ્મણી એક વિખ્યાત બ્રાહ્મણ હતો, એની ઘેર દાસી તરીકે સેવા કરે છે. ઘરનું બધું કાર્ય કરે, ગાયો હતી ગૌશાળાની સેવા કરે. એવામાં શું બન્યું કે ચતુર્માસ જે 4 મહિના હોય એને ચાતુર્ય માસ કહેવાય. અને આ 4 મહિના શેના માટે છે? ગૃહસ્થી હોય એને તો કદાચ ચલો વરસાદ આવે અને ખેતીની અંદર બધું કરવું પડે, પણ જે ખરેખર સંન્યાસી અને વાનપ્રસ્થી હોય એને તો 4 મહિના એક જ જગ્યા ઉપર રહી અને ઉપાસના કરવી જોઈએ. એનું નામ ચાતુર્માસ. આપણાથી કદાચ ચાતુર્માસ ન થાય તો ચાતુર્માસના નિયમ તો થાય, જેને કહેવાય આપણે નિયમની એકાદશી આવે. ત્યારથી આપણે આ 4 મહિનાના નિયમ રાખવા જોઈએ. એની અંદર ઘણા એકતાના નિયમ રાખે, કોઈ એકાદશીના નિયમ રાખે, પોતાની શક્તિ પ્રમાણે. જો કે દરેકે રાખવું જ જોઈએ, જેથી આપણે જિંદગીભર 4 મહિના ફ્રેન્ડ એમ થાય કે હું કંઈક પ્રભુનું કાર્ય કરી રહ્યો છું. સુંદર મજાના ઋષિઓ મંડળી આખી આવી. મહારાજ 4 મહિના અમારે રોકાવું છે, અમને કોઈ આશ્રય આપશો? નારદજી ની માતા જ્યાં દાસીનું કામ કરતી હતી, બ્રાહ્મણ સુખી સંપન્ન હતો, પાછો વિદ્વાન, ધનવાન, જ્ઞાની, પોતાના એ ઋષિઓનો ઉતારો આપ્યો. આ ઋષિઓ પણ દિવસે નારદજી ત્યારે 5 જ વર્ષના, અને નારદજીને કાર્ય સોંપી દીધું. શું? જે ઋષિઓ રાતમાં આવેલા ઉઠે એના પહેલા તારે ઉઠી જવાનું, જંગલમાંથી સૂકી વનસ્પતિઓ લાવી, ફૂલ ચૂંટી આવવા, તુલસી ચૂંટી આવવા, અને એમને જે કાંઈ પણ જરૂરત